દેવ ગુરુ પ્રસાદ સમજ આવ્યા. જાઓ ચલી લેજો. કરે નમો હરિયંતાણંદ નમો સિદ્ધાનંદ નમો હરિયાણામ નમો ઉજ્જયનમ નમો લોય સવસાહુનમ યેશુ વંચનમ કારો સવપાવપણાશનો મંગલાણમ ચ સવેસીમ પડમામ હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદિ વૈરીવાર નિવારિણે હરતે યોગીનાથાય મહાવીરાય દાયિને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈનો ધર્મસ્તુ મંગલમ સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિનિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. આગમોદ્ધારકર્તારં શૈલાનિસપ્રબોધકં ધ્યાનસ્થસ્વર્ગतं નૌમિ સૂરીમાનંદસાગરં સૂરીદર્શનસાગરં ચરણાંબુજે ભક્તો વર્ષે હૃદયાંબુજે પરમ આરાધ્ય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું આ શાસન અનાદિકાળથી ચાલ્યું આવે છે. શાસનની અંદર અનેક જીવો અનાદિકાલીન પોતાના આત્મા પર લાગેલા કર્મોને ખપાવીને અત્યાર સુધી અનંત આત્માઓ સ્થિતિ ગતિ અંદર બિરાજમાન થઈ ગયા છે. સર્વ કર્મથી રહિત થઈ ગયા છે. અહીંયા સંબંધ આપણો બતાવે છે વીર અને ગૌતમનો, પરમાત્મા મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીનો સ્વયં 14 પૂર્વી છે. સર્વાક્ષર સન્નિપાતી જેની પાસે જ્ઞાન છે. મતલબ એક પણ અક્ષર જેનો અધૂરો ના હોય, કંઈ પણ એની પાસે જાણવાનું બાકી ન હોય, કંઈ પણ એ ન જાણતા એ વસ્તુ આ દુનિયામાં 14 રાજલોકમાં ન હોય, બધી જ વસ્તુ એ પોતે કેવલીની સમકક્ષ જાણે છે. કેટલું જાણે? કેવલી ભગવાન ઉપયોગ મૂક્યા વગર જાણે એમણે ખાલી માત્ર શ્રુત જ્ઞાનનો ઉપયોગ મૂકવો પડે. બાકી એટલું બધું જેટલું કેવલી ભગવાન
અનાદિકાલીન અને આગામીકાલીન ભાવિ ભાવોને જાણે છે એટલું બધું જ કોણ જાણે? શુદ્ધ કેવલી એને કે 14 પૂર્વના જે ધારક હોય, દ્વાદશાંગીના જે ધારક હોય, ગણધર ભગવંત હોય, એમનું જ્ઞાન આટલું પ્રચંડ જ્ઞાન હોય છતાં પણ નાની નાની વાતોની અંદર પ્રશ્નો અને પરમાત્માના ઉત્તર. ક્યાંય જરાક માત્ર શંકા પડે, પોતાના જ્ઞાનનો ઉપયોગ પોતાને કરવાનો નહીં, ક્યાં જઈને પૂછવાનો? પરમાત્મા. અને શા માટે પૂછવાનું? પોતાને બધી ખબર જ છે, પણ ભવ્ય જીવોના ઉપકાર માટે. કોના માટે? હું એક પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્ન દ્વારા કેટલાય જીવોનું આત્મકલ્યાણ થશે એના જવાબ દ્વારા, એના સમાધાન દ્વારા. પરોપકારનો આશય છે. શેનો આશય છે આ? અન્ય જીવો પ્રત્યે પરોપકારની બુદ્ધિ ગૌતમ સ્વામીની અંદર રહેલી છે, અને જેના કારણે કરી અને એ ગૌતમ સ્વામી પરમાત્માને પ્રશ્ન કરે છે. અહીંયા ભગવતી સૂત્રના અંદર પહેલા શતકનું આ 4થું અધ્યયન કર્મ પ્રકૃતિ અધ્યયન છે. શું છે? કર્મના વિશે પ્રશ્ન કરે છે પરમાત્માને. કર્મ કેટલા ગૌતમ સ્વામીને ખબર નથી, કર્મની પ્રકૃતિ કેટલી ગૌતમ સ્વામીને ખબર નથી, છતાં ભગવાને પૂછે ભગવાન કર્મની પ્રકૃતિ કેટલી? ભગવાન કે ગૌતમ કર્મની 8 પ્રકૃતિ. કઈ કઈ પ્રકૃતિઓ? કઈ કઈ 8 પ્રકૃતિ ખબર છે તમને? મૂળ પ્રકૃતિ કેટલી કર્મની? કેટલા પ્રકારના કર્મ હોય? હા, કેટલા કર્મ હોય? 8 કર્મ. કયા કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. કેટલા છે? 8 કર્મની મૂળ પ્રકૃતિઓ છે. 8 પ્રકારે જીવ કર્મને બાંધે. એમાં દરેકે દરેક જે સંસારમાં રહેતો જીવ હોય, જે છદ્મસ્ત જીવ છે, છદ્મસ્ત એટલે કે જેને વિતરાગતા પ્રાપ્તિ નથી કરી, એટલે કે કેવળજ્ઞાન જેને પ્રાપ્ત નથી કર્યું, એવા જેટલા પણ જીવો છે એ પ્રતિ ક્ષણ 7 કર્મોને નિત્ય બાંધે. ઓછા વધતા પ્રમાણ બાંધે, ઓછી વધતી પ્રકૃતિ બાંધે, ઓછી વધતી સ્થિતિ બાંધે, ઓછા વધતા રસથી બાંધે, પણ બાંધે ખરા. એક આયુષ્ય કર્મ જ એવું છે જે સમગ્ર પોતાના ભવની અંદર એક જ વખત બંધાય. કેટલી વાર? બાકીના 7 કર્મ બેઠા બેઠા બાંધે, સૂતા સૂતા બાંધે, ઊંઘતા ઊંઘતા બાંધે, ખાતા ખાતે બાંધે, બોલતા બોલતા બાંધે. કર્મનો બંધ થાય, શુભ અથવા અશુભ બંને રીતે થાય. કઈ રીતે થાય? 2 પ્રકારની કર્મ પ્રકૃતિ હોય, પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ. પુણ્ય પ્રકૃતિ એટલે શુભ કર્મનો બંધ, પાપ પ્રકૃતિ એટલે અશુભ કર્મનો બંધ. આ બંને પ્રકારે કર્મનો બંધ કરે. જે જીવ આરાધનાની અંદર આરાધના કરતો હોય ત્યારે શુભ પ્રકૃતિનો બંધ કરે, એટલે પુણ્ય પ્રકૃતિનો બંધ કરે. અને જે જીવ વિરાધનાની અંદર હોય, ક્લેશ કસાયની અંદર હોય, સંસારના વાતાવરણની અંદર હોય, એ શેનો બંધ કરે? એ અશુભ એટલે કે પાપ પ્રકૃતિનો બંધ કરે. પુણ્યની કેટલી પ્રકૃતિ? 82. પાપની કેટલી? 42. ટોટલ કેટલી થઈ? 124. 124 પ્રકૃતિ છે. આ જે કહેવાય 8 કર્મ પ્રકૃતિ મૂળ છે, એની બીજા વિભાગો કરવાના, પેટા વિભાગ જેને કહેવાય. કેટલા થાય? 124. અને એનાથી આગળ વધતા 158 ટોટલ કર્મ પ્રકૃતિ છે. કેટલી છે? એ 158 પ્રકૃતિમાંથી માત્ર આયુષ્ય કર્મની 4 પ્રકૃતિ જે છે, મનુષ્ય આયુષ્ય, દેવ આયુષ્ય, તિર્યંચ આયુષ્ય, નરક આયુષ્ય, એમાંથી કોઈ પણ એક એ આખા ભવચક્રમાં એક જ વખત બંધાય. આખા ભવમાં, આખા ભવમાં એક જ વખત બંધાય. બાકીની 7 કર્મ પ્રકૃતિઓની 158 પ્રકૃતિઓમાંથી જે પ્રકૃતિઓ છે એ નિત્ય બંધાતી રહે. ક્યારે કોઈ બંધાય, ક્યારે કોઈ બંધાય. એટલે કોઈ એમ માનતું હોય કે હું આરાધના કરું છું એટલે મારે કર્મનો નાશ થાય, એવું મારા કર્મ તૂટી જાય, એવું તૂટે. નિર્જરા પણ થાય ને બંધ પણ થાય, બંને થાય. શું થાય? શુભ અંદર હોય તો નિર્જરા પણ કરે, પૂર્વકાળની બાંધેલી અશુભ પ્રકૃતિનો નિર્જરા કરે અને નવી શુભ પ્રકૃતિનો સંચય પોતાના આત્મામાં કરે. આ રીતે કર્મની પરિણતિ ચાલતી રહે છે. જે જીવ જીવે છે, જન્મે છે અને મરે છે. 3 વસ્તુ હોય જીવની. કેટલી અવસ્થા હોય? જન્મ અવસ્થા, જીવન અવસ્થા અને મૃત્યુ અવસ્થા. કેટલી હોય?
એ ત્રણ અવસ્થાઓ કર્મના કારણે હોય છે. જેવા પ્રકારના પૂર્વભવની અંદર આયુષ્યના દલિક એકઠા કરીને આવેલો છે, આયુષ્યની સ્થિતિ બાંધીને આવેલો છે, ગતિ બાંધીને આવેલો છે, જાતિ બાંધીને આવેલો છે, એ પ્રમાણે શરીર નામકર્માથી બાંધીને આવેલો છે, વેદ બાંધીને આવેલો છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ જે પ્રમાણે બાંધીને આવેલો છે, એ ભવની અંદર એ પ્રમાણે એની ઉત્પત્તિ થાય અને એ ઉત્પત્તિ એટલો સમય સુધી રહે. કોઈ જીવને જીવાડી શકતું નથી ને કોઈ જીવને મારી શકતું નથી. શું? કોઈનું ક્યારેય ખરાબ કરી શકતું જ નથી અને સારું પણ કરી શકવા માટે કોઈ સક્ષમ છે. ખાલી મનની ભ્રમણા છે કે હું આના માટે આટલું કરું છું. શું છે જયેશભાઈ? શું હોય છે આ? ખાલી મનની ભ્રમણા છે કે હું આના માટે આટલું કરું છું. તમે કશું જ નથી કરતા. એનું પુણ્ય કર્મ એને આટલો લાભ અપાવે છે. એના લાભાંતરયનો ક્ષયક્ષમ છે એટલે એને આ વસ્તુ મળે. તમે આપો છો મતલબ તમારો દાનાંતરયનો ક્ષયક્ષમ છે, એ મેળવે છે. એનો કયો ક્ષયક્ષમ છે? લાભાંતરાયનો. તમે ગમે તેટલું આપો પણ એનો લાભાંતરાયનો ઉદય હોય તો એને વસ્તુ મળી શકે ખરા? ના મળી શકે. બધું જ કર્મના ઉપર નિર્ભર છે. સમગ્ર જગત, સમગ્ર વિશ્વ શેના પર નિર્ભર છે? દરેકે દરેક આગમની અંદર કર્મની વાત ચોક્કસ આવશે. જેની શાસનનો મૂળ સિદ્ધાંત કર્મ છે. શું છે? કયો સિદ્ધાંત છે? જૈન શાસન જો ટકેલું હોય કયા સિદ્ધાંત પર? તો કે કર્મના સિદ્ધાંત પર. કર્મને સચોટ રૂપે માનનારું આ વિશ્વની અંદર એક જ કહેવાય કે શાસન છે, એ છે જૈન શાસન. બીજા બધા માને ખરા પણ અલગ અલગ રીતે માને. સંપૂર્ણ રૂપે કર્મના ઉપર નિર્ભર નથી બીજા. શું? એટલે તો આપણે કહીએ કે ભાઈ એના માટે આટલું કર્યું, એને મારા માટે શું કર્યું? આ પ્રશ્ન લગભગ પોતાના જીવન દરમિયાન વ્યક્તિઓ 50 થી 100 વખત આરામથી બોલી જાય. બોલે કે ના બોલે? તમે કોના માટે શું કર્યું મને બતાવો. અને જો તમે કરી શકતા હો બીજા માટે તો એક માટે જ કેમ કર્યું, બધા માટે કેમ નહીં? ઇવન તીર્થંકર પરમાત્મા પણ કોઈને સુખી કે દુઃખી કરી શકતા નથી. કે ઇન્દ્ર હોય કે દેવ હોય એ પણ કોઈને સુખી કે દુઃખી કરી શકતા નથી. વ્યક્તિ સ્વયં પોતાના કર્મથી સુખી કે દુઃખી થાય. તમારા શુભ કર્મનો ઉદય હોય અને તમે એમ વિચારો કે મારે એનું ખરાબ કરી દેવું છે, એના શુભ કર્મ ઉદય ચાલી રહ્યો છે, તમે ત્રણેય કાળમાં એનું ખરાબ ના કરી શકો. તમારા બધા પાસા ઉલટા પડે. એટલે ઘણી વાર કહેવાય કે બહુ પુણ્યશાળી જીવ છે, એટલા વિરોધીઓ હોવા છતાં પણ મસ્તીથી જીવે છે. એ છે કે નથી કહેતા? અને એક પણ વિરોધી ન હોય પણ છતાં વ્યક્તિ આજીવન દુઃખીનો દુઃખી હોય. એના માટે લોકો ઘણું કરવા તૈયાર હોય પણ એના હાથમાં કોઈ ટકે જ નહીં. કારણ એના ભોગાવલી કર્મનો ઉદય નથી. મળે તો ભોગવી ના શકે, અથવા તો મળે જ નહીં વસ્તુ. મને કેમ નથી મળ્યું? મારી બાજુમાં આવેલો વ્યક્તિ 2 મહિના 4 મહિના 12 મહિના થયા છે અને ક્યારે ક્યારે પહોંચી ગયો, હું અહીંયા 20 વર્ષથી પડ્યો છું, હજુ કઈ થયું? તો શું વિચારીએ આપણે? એ નક્કી કોઈ ખોટા કામ કરે છે, કાળા ધંધા કરે છે. અરે કાળો ધંધો કે ખોટા કામ કરવા માટે પણ પુણ્ય જોઈએ. શું જોઈએ? તો ફસાઈ જાય વ્યક્તિ. અશુભ પ્રકૃતિને ભોગવવા માટે પણ શું જોઈએ? પુણ્ય જોઈએ. એવું નથી કે બધા ભોગવી શકે. અહીંયા ગૌતમ સ્વામી પરમાત્માને પ્રશ્ન કરે છે, ભગવાન કર્મની પ્રકૃતિઓ કઈ કેટલી, કઈ અને કેટલી? ભગવાન તો 8 પ્રકૃતિ છે. જ્ઞાનાવરણીથી માંડીને અંતરાળ સુધીની 8 કર્મની પ્રકૃતિઓ છે. એ કર્મની પ્રકૃતિના અંતર્ગત આત્મા એ કર્મનો બંધ કરે અને કર્મથી મુક્ત થાય. અનાદિકાલથી આત્મા અને કર્મનો સંયોગ વળગેલો છે. કર્મનો સંયોગ વળગેલો અનાદિકાળથી. એક આવે છે વાક્ય, આ અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ વળગેલો છે. તો અહીંયા એક પ્રશ્ન કરવામાં આવે છે, આત્મા અમૂર્ત છે. અમૂર્ત એટલે અરૂપી છે. આત્મા કોઈને દેખાય ખરા? ગણધરવાદની અંદર આપણે જાણીએ છીએ આત્મા કોઈને દેખી શકાતું નથી કોઈને. તો અરૂપી વસ્તુ પર રૂપી વસ્તુનો, અને કર્મ છે રૂપી છે, જડ છે.
આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, કર્મ જળ સ્વરૂપ છે. તો રૂપીને જળ એટલે કે જળ કઈ રીતે લાગે, એને કઈ રીતે વળગે, કઈ રીતે વળગે ભરતભાઈ? હવાની ઉપર કલર કરો તો થાય ખરા? આકાશમાં કલર થાય? આકાશ અરૂપી છે. અરૂપી પર કોઈ પણ જાતનો વ્યાઘાત પણ ન લાગે, કોઈ પણ જાતના લેપન આદિ પણ ન લાગે, કશું જ ન લાગે. તો આત્મા પણ એના જેવો જ છે. તેના પર કર્મ કઈ રીતે લાગે? બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન છે. જડ વસ્તુ ચૈતન્ય વસ્તુ પર અસર કઈ રીતે કરે? રાગ અને દ્વેષના પરિણામ વાળો જે આત્મા બને ત્યારે જ એના પર કર્મ અસર કરે, બાકી કરે નહીં. તો જે વિતરાગને કેમ કર્મ બંધાય? રાગ અને દ્વેષના પરિણામથી આત્મા કર્મને બાંધે તો વિતરાગને કર્મ બંધાય કે ન બંધાય? બંધાય કે નહીં એનો મારો સવાલ છે. તો રાગ અને દ્વેષનું પરિણામ જ જો કર્મના બંધનનું કારણ હોય તો વિતરાગ એટલે કે જે વિતરાગ થઈ ગયા એને પછી એક પણ પ્રકારનું કર્મ ન બંધાય. વિતરાગ અવસ્થાની વાત કરું છું. કેવળ જ્ઞાનથી મોક્ષ વચ્ચેનો જે એનો શિડ્યુલ છે, એનો જે સમય છે, હા, તો રાગ દ્વેષ છે ત્યાં? રાગ દ્વેષયો સમૂળ નાશમ એમાં લખેલું છે. રાગ અને દ્વેષનો સમૂળ નાશ છે ત્યાં આગળ, ત્યારે જ વિતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ છે. તો ત્યાં પણ જે 4 અઘાતી કર્મમાંથી આયુષ્ય કર્મને છોડી દો, 3 અઘાતી કર્મને પ્રતિ સમય એ પણ બાંધે છે. પણ એ કેવો હોય છે? એ સાંપ્રદાયિક બંધ ન હોય, ઐરાપતિક બંધ હોય. પહેલા સમય કર્મનો બંધ કરે, બીજા સમય ભોગવે, ત્રીજા સમય કર્મ ખરી જાય, પણ બંધ તો કરે. પણ જટિલ રાગ દ્વેષનું પરિણામ ત્યાં હોતું નથી, રાગ દ્વેષનું પરિણામ હોતું નથી. સહજ બંધ છે. આ કેવો છે? આ ક્રિયાત્મક બંધ છે, ભાવાત્મક બંધ નથી. ત્યાં આગળ ખાલી એ જે ભવમાં છે એટલે કર્મ લાગવાનું છે. શું? એ ચાલશે, ક્રિયા લાગવાની છે, બોલશે, ક્રિયા લાગવાની છે, સાતા સાતા પણ ભોગવશે જીવ. નામ ગોત્ર અને અંતરાય, અંતરાય નથી નામ ગોત્રને આયુષ્ય નામ ગોત્ર વેદનીય, નામ ગોત્ર ને વેદનીય, 3 કર્મ એના ચાલુ જ છે અત્યારે. નામ કર્મની 103 પ્રકૃતિઓ છે. કેટલી છે? 103. એમાંથી કોઈને કોઈ પ્રતિ શરીર નામ કર્મ ચાલે છે, અંગોપાંગ નામ કર્મ ચાલે છે, ઉપાંગ નામ કર્મ ચાલે છે, પુરુષ નામ કર્મ ચાલે છે. ચાલે છે ને બધા? એ તો બધા ચાલુ જ છે એના. તો એ નામ કર્મ એનું ચાલુ છે. તો સૂક્ષ્મ રૂપથી પણ એરાપેતિક બંધ કરે, એક સમયનો બંધ કરે, બીજા સમય એની નિર્જરા કરે, બીજા સમય ભોગવે, ત્રીજા કર્મે શું થાય? એ કર્મ આપોઆપ હટી જાય. પણ બંધ તો એ પણ કરે. ત્યાં રાગ દ્વેષના જટિલ પરિણામિક તો બંધ નથી હોતું. એ બંધ ખાલી સામાન્યતયા બંધ હોય છે. એટલે એની લક્ષણિક કરવા લક્ષણતા લેવામાં આવી નથી. અહીંયા લખવામાં આવ્યું છે રાગ આદિ વિભાવ દશાના કારણે કર્મ લાગે છે. સ્વભાવ દશાથી કર્મ ન લાગે. શેનાથી લાગે? વિભાવમાં. એટલે પર ભાવમાં જ્યારે આત્મા પ્રવેશ કરે એટલે શું કરે? પછી એ કર્મના બંધ કરવાનું ચાલુ કરે. સ્વભાવમાં રહેલો વિતરાગનો આત્મા કેવો હોય છે? સ્વભાવ સ્થિત કેવો હોય છે? એ સ્વભાવમાં જ રહેલો હોય છે. એટલે કર્મનો બંધ કહેવાય જ નહીં. 3 સમયક જ હોય એ વસ્તુ ક્રિયા, એટલે બંધ કહેવાય જ નહીં. પણ જે છદમસ્ત જીવ છે એ ક્યારે સ્વભાવમાં જતો રહે, ક્યારે વિભાવમાં જતો રહે. મોસ્ટ ઓફ તો વિભાવમાં હોય. શેમાં હોય? રાગ અને દ્વેષનું પરિણામ એનામાં ચાલતું જાય. ક્યાં તો કોઈ પ્રત્યે રાગ હોય, ક્યાં તો કોઈ પ્રત્યે દ્વેષ હોય. મન વચન કાયા ત્રિકોણ યોગથી કર્મને બાંધે. 3 કર્ણો કહેવાય. કેવા કહેવાય? મનથી બાંધે, વચનથી બાંધે અને કાયાથી બાંધે. 3 કર્ણથી પોતાના જે કર્મોને બંધ કરતો હોય એમાં સૌથી મુખ્ય ભાગ ભજવતું હોય છે રાગ અને દ્વેષની વિભાવ પરિણામની દશા. કઈ શું છે? એટલે તો કહેવામાં આવ્યું છે ને, સતત તમારા અંદર રહો, તમારા ચૈતન્યને ઓળખો. બહારની દુનિયામાં શું ચાલે છે તમારો કોઈ એનો મતલબ જ નથી.
આત્મવત સર્વભૂતેષુ એ પશ્યતિ સ પશ્યતિ. પોતાની જેમ દરેક જીવને જોવો કે હું જેમ આત્મા છું, દરેક જીવ પણ કેવો છે? આત્મા છે. મારે એનું ખરાબ કે સારું કરવાની મારી કોઈ પેલી હોતી નથી. એના કર્મના પરિણામે જે થતું મારે ખાલી જોવાનું હોય છે. એક સરસ મજાનો ભાવ અહીંયા બતાવે છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. કેવો હોય છે? જોવો, જાણો, બસ. કોઈ પ્રકૃતિ, કોઈ પ્રક્રિયા નહીં. સિદ્ધનો આત્મા કેવો હોય છે? જ્ઞાતા દ્રષ્ટા ભાવ. બધું જોવે ને જાણે, પણ કોઈ ક્રિયા ના, નિષ્ક્રિય હોય. કેવા હોય? નહીં, મોક્ષમાં જતી વખતે તો સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ આવે. અહીંયા પણ આવે જ્ઞાતા દ્રષ્ટા ભાવ. ગમે તેટલું બહારની દુનિયામાં ચાલતું હોય ને કંઈ અસર જ ન થતી હોય એવા ઘણા આત્માઓ છે. પોતાના અંદર લીન હોય, દુનિયામાં જે થવું હોય થાય, એને ખબર જ કે દુનિયામાં શું ચાલે છે. આજુબાજુના વાતાવરણ કોણ જીવ આવ્યું ને કોણ જીવ ગયું એને પણ ખબર. યોગીઓ જે સાધના કરતા હોય છે, અત્યારે પણ વર્તમાનમાં પણ ગુફાઓની અંદર યોગીઓ સાધના કરી રહ્યા છે અને એટલા પ્રકારની લબ્ધિઓ એના દ્વારા પ્રાપ્ત કરે. આકાશમાં ઉડી શકે, આકાશમાં એ ઉડી શકે એવી જબરજસ્ત કોટીની લબ્ધિઓ પ્રાપ્ત કરે. 20 મિનિટની અંદર 19 કિલોમીટર ચાલે. કેટલું ચાલે? 20 મિનિટની અંદર કેટલું ચાલે? 19 કિલોમીટર. તમને ચાલતા દેખાય એ વ્યક્તિ ઉડતો ન હોય, ચાલતો હોય. અત્યારે પણ એવી શક્તિવાળા આત્માઓ વર્તમાનમાં પણ હિમાલય આદિની ગુફાઓની અંદર રહેલા છે. બહાર ના આવે, પોતાના અંદર મસ્ત છે. બધી અમાપ શક્તિઓ આત્માની અંદર ઉત્પન્ન થાય એના દ્વારા. આ એક ધ્યાનની સાધના છે, આ યોગની સાધના છે, કર્મ મુક્તિની આ સાધના છે. કશું જ જરૂર ના પડે. 6 મહિના સુધી એને કઈ જરૂર જ ના પડે. બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય, વાતાવરણ બધી આરંગણ કરેલી. પૃથ્વી કાંઈ અપકાય તેવું કાંઈ વનસ્પતિ આહાર લે છે ખરા, છતાં વાતાવરણમાંથી ગ્રહણ કરી લે છે કે નથી કરી? એ રીતે વાતાવરણમાંથી આહારને ગ્રહણ કરી લે, એમને આહારની જરૂર ના પડે. પછી કર્મનો જ્યારે રાસ થતો જાય, કર્મ જ્યારે તૂટતા જાય આત્મા પરથી, આત્મા જ્યારે હળવો થતો જાય, અનંત શક્તિ આત્માની અંદર પડેલી છે. કેટલી? એક એક શક્તિ પ્રગટ થતી જાય અને એ શક્તિઓ દ્વારા આત્મા પોતાનું કાર્ય કરે. અમાપ શક્તિઓ એક સમયની અંદર જે 7 રાજલોકોનું અંતર કાપી શકતો હોય એ આત્માની શક્તિ કેટલી હોય વિચાર કરો. એક સમયની અંદર કેટલા? અરે આત્મા માત્ર બાહ્ય પૂતગલોને ગ્રહણ કરીને અનેક રૂપો બનાવી શકે. ઇન્દ્ર મહારાજ આગળની વૃદ્ધિ વગેરે બતાવવામાં આવી છે કે સૌધર્મેન્દ્ર કેટલા રૂપો પોતાના જેવા વિખેરવી શકે તો આખો જંબુદ્વીપ ભરાઈ જાય. કેટલા? સેમ ટુ સેમ. હા, સેમ ટુ સેમ પણ કરી શકે, અલગ અલગ તો અલગ અલગ પણ કરી શકે. એ પછી આગળ ઇન્દ્રો એની શક્તિ બતાવવામાં આવી છે, કેટલી શક્તિ હોય. પણ ક્યારે આવું કરતા નથી. એ લોકો કરશે એને કર્યું પણ નથી, પણ એની શક્તિ ને એનું સામર્થ્ય બતાવવામાં આવ્યું છે. ત્યાં શેના દ્વારા કરે? આત્માની શક્તિ દ્વારા જ થાય. ભલે એમની પાસે ત્યાં વૈક્રિય લબ્ધિ છે, એટલે વૈક્રિય શરીર છે, દેવને સહજ હોય એ, પણ એ શક્તિનો ઉપયોગ પણ આત્મા દ્વારા જ કરે કે આત્મા વગર કરે? એમાં પણ કહેવામાં આવ્યું કે દેવોને પણ ઘણું કાર્ય કરવાનું હોય તો એ પોતાની શક્તિથી કરી શકે કે બહારના પૂતગલોને ગ્રહણ કરીને કરી શકે. તો ઘણી વખત એમ આત્મશક્તિથી પણ કરી શકે અને ઘણા એવા કાર્યો છે આત્મશક્તિથી પણ નથી કરી શકતા અને બહારના પૂતગલોને ગ્રહણ કરીને પોતે કાર્ય કરી શકે. એને પણ સહારો લેવો પડે છે બહારની શક્તિઓનો. એટલે અમાપ શક્તિઓ આત્માની અંદર પડેલી છે. આ વાતાવરણમાં પણ ઘણી બધી શક્તિઓ ફેલાયેલી છે, કારણ કે દરેક ચીજના પૂતગલો આ વાતાવરણમાં ફેલાયેલા હોય છે. કર્મના પૂતગલો પણ છે, એટલે એને કર્મ વર્ગણા કહેવાય. શું કહેવાય કર્મગંધની ભાષામાં? એ કર્મ વર્ગણાના પૂતગલો પણ રહેલા છે. તમે કેવા પ્રકારના વિચાર કરો છો એવી વર્ગણા તમારા આત્માની અંદર આવીને સ્થિત થાય. આત્માની સાથે એકમેક ન થાય. ક્ષીર નીરની જેમ એકમેક ન થાય. પાણીમાં દૂધ નાખી, દૂધમાં પાણી નાખી દેખાય નહીં. તો આત્માની સાથે કર્મ એ રીતે લાગેલું નથી, આ રીતે લાગેલું છે.
એટલે ખરી પણ જાય, એકમેક નથી. એટલે તો આત્મા કર્મનો બાંધે પણ અને કર્મનો નાશ પણ કરે. જો અનાદિકાલી ખાલી બંધ જ હોય તો કોઈ આત્માનો ક્યારે મોક્ષ થાય? અને આત્માને જો કર્મ લાગતું જ ન હોય તો કોઈ આત્મા સંસારમાં ભટકે નહીં. બંને વસ્તુ થાય છે. શું થાય છે? કર્મ આત્માને લાગે પણ છે ને આત્મા કર્મનો નાશ પણ કરે છે. તો નાશ જ કરવો તો લગાડે કેમ? લગાડવું એના હાથમાં નથી, એના પરિણામના હાથમાં છે. શેમાં? અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ ચાલ્યો આવેલો છે. પણ એક દિવસ એવો આવશે જ્યારે આત્મા સકલ કર્મથી રહિત થશે. અને તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાદી વાચક બતાવે છે, કૃષ્ણ કર્મ ક્ષયાત મોક્ષ. જ્યારે આત્મા પરથી સંપૂર્ણપણે 158 પ્રકૃતિનો લેશ માત્ર પણ જ્યારે બાકી નહીં રહે ત્યારે જ આત્માનો મોક્ષ થશે. એના પહેલા થવાનો કેવલી ભગવંત પણ હોય, બહુપગ્રાહી કર્મ બાકી છે, એમના વેદનીય ગોત્રને નામ કર્મ એના બાકી રહ્યા છે, આયુષ્ય નામ કર્મ બાકી રહ્યા છે. એને પણ છેલ્લો સમય જ્યારે આવે આ સંસારમાંથી વિદાય લેવાનો, કે હવે આ સંસારમાં એને કર્મ રહિત થવાનું છે, ત્યારે છેલ્લામાં છેલ્લા સમયમાં કેટલી પ્રકૃતિનો ક્ષય કરે ખબર છે? 12 પ્રકૃતિ ક્ષય થાય. કેટલી? 158 માંથી 12 પ્રકૃતિનો ક્ષય થાય. અને તીર્થંકરો હાથમાં આવે તો 13 પ્રકૃતિનો ક્ષય થાય. તે જીન નામ કરવા બાંધેલું છે એને. એટલે અંતિમ સમય સુધી 12 પ્રકૃતિઓ તમને નડે. કયા સમય સુધી? હવે એક સમયમાં મોક્ષમાં જવાનું છે. એ જ સમય 12 પ્રકૃતિનો ક્ષય કરે અને એ જ સમય સીધે શિલા પર બિરાજમાન થઈ જાય. લોકાગ્રહ જઈને ત્યાં આગળ ચીપકી જાય. બસ પછી આગળ જ જાય, કારણ આગળ પછી ધર્માસ્તિકા અધર્માસ્તિકા છે ને આકાશાસ્તિકા છે. આ લોકમાં બીજું કશું છે જ નહીં. એટલે આગળ વધી શકતો નથી. પણ જો એ પણ ન હોય એમાં પણ આગળ જાય, એમાં પણ આગળ જતો રહે. ત્યાં લોકના અગ્રભાગે રહે નહીં, એનાથી પણ આગળ જતો રહે. પણ ત્યાં એને ગતિ કરવા માટે કોઈ સહાયક થતો છે નહીં. અલોકની અંદર કશું જ નથી. આ લોક કેટલો મોટો છે, 14 રાજલોક આપણે કહીએ છીએ, કેટલો મોટો છે. એનું સ્વરૂપ ભગવતી સૂત્રની અંદર પૂછવામાં આવ્યું છે, આ લોક કેટલો મોટો છે. તો કોઈક ગૃહપતિ હોય એને ત્યાં કોઈ બાળકનો જન્મ થાય, સાંભળવા જેવું છે. એના ત્યાં કોઈ બાળકનો જન્મ થાય અને એ વખતે મેરુ પર્વત જે છે એની શિખા ઉપરથી 4 દેવો 4 દિશામાં દોડવાનું ચાલુ કરે. જે દિવસે એનો જન્મ થાય, જન્મ એટલે પોતાના માતાના પેટમાં આવે, ગર્ભમાં આવે, એનું સેવન થાય દેવલોકમાંથી, એ બાળકનું સેવન થાય એ વખતે એને દોડવાનું ચાલુ કરે. પછી બાળક મોટો થાય, મરી જાય, એની 7 પેઢીઓ ખલાસ થઈ જાય. અને એનો અસ્થિ મજ્જા માત્ર કઈ બાકી ન રહે. 7 પેઢીનું ખાનદાન બધું સાફ થઈ જાય, ટોટલ 0 થઈ જાય, કશું રહે જ નહીં, કે હતું જ નહીં એવું થઈ જાય. જેટલા કાળે થાય એટલા કાળે એમ કરતા કરતા જેટલો કાળ જાય, કેટલો કાળ જાય ભરતભાઈ? અસંખ્ય કાળ જાય. કેટલો જાય? ત્યાં સુધી પેલા 4 દિશામાં દેવો દોડે છે. અસંખ્ય કાળ જાય. એટલે એમ કહેવાય પુરખા અને અસ્થિ મજ્જા બધું સાફ થઈ જાય, એનું ખાનદાન સહિત બધું નાશ થઈ જાય. કેટલી પેઢીઓ જતી રહે ખાનદાન સહિત? એટલે કઈ જ બાકી રહે, અંશ માત્ર પણ જ્યાં બાકી ન રહે. અને ત્યારે કોઈ પૂછે કે દેવને કે આ દેવે લોકનું કેટલું અંતર કાપ્યું? જેટલું કાપ્યું એ વધારે છે, કાપવાનું છે એ વધારે છે? નહીં, એમાં લોકની અંદર બતાવવામાં છે જેટલું કાપેલું અંતર છે એ વધારે છે, કાપવાનું અંતર છે એ ઓછું બાકી છે. પણ તોય કેટલું અંતર છે, દેવની સ્પીડ કેટલી છે? 4 ગતિ હોય, ચંડા વેગા વગેરે, ચપલા વગેરે 4 ગતિ હોય. એમાં તીવ્ર ચંડા ગતિથી દેવ ચાલે. એ ગતિ કેટલી હોય? આંખનો પલકારો તમે કરો, ખોલીને બંધ કરો એટલામાં આખા જંબુદ્વીપની પરિધિના 21 ચક્કર મારી દે. કેટલા? હા, કેટલી પરિધિ છે? 3,66,000 યોજન પ્રમાણેની પરિધિ કહેવાય. વ્યાસ કહેવાય ને, એનો રાઉન્ડ સર્કમટેશન જેને કહેવાય. કેટલું કહેવાય? આટલા યોજન છે.
માત્ર આંખનો પલકારો મારીએ એટલામાં 21 વખતે અંતર કાપી જાય, 21 વખત રાઉન્ડ મારી જાય. કેટલા? આ કઈ સ્પીડ કહેવાય? એ સ્પીડથી ત્યાં ચાલે છે. કઈ સ્પીડથી? એટલે દેવ પોતાની ઉત્તમમાં ઉત્તમ સ્પીડથી ચાલે. અને દેવ પણ મહાર્ધિક દેવ હોય, વૃદ્ધિવાળો દેવ હોય, લોલોપોલો દેવ ન હોય, આયુષ્ય પૂરું થયેલો દેવ ન હોય, નવો ઉત્પન્ન થયેલો દેવ હોય, તાજો જન્મેલો દેવ હોય, અને મહાર્ધિક સંપૂર્ણ વૃદ્ધિવાળો દેવ હોય. અને એ દેવ આ રીતે ફૂલ સ્પીડથી, સુપર ફાસ્ટ સ્પીડથી ચાલતો હોય અને કેટલું અંતર કાપે ત્યારે એ લોકના પારને પામી શકે. આટલો મોટો લોક, 14 લોક નાનું નથી કઈ. ખાલી પેલા વૈશાખમાં વિશાખ સંસ્થાનમાં આવી જાય એટલું 14 રાજલોક નથી. 14 રાજલોક પણ આટલો વિશાળ છે. તો અલોક કેટલો છે? એક રાજલોક છે ને, આ રાજલોક લોકના જેવા અસંખ્યાત ટુકડાઓ અલોકમાં સમાઈ જાય. આટલો મોટો અલોક છે. અલોકમાં આપણે જઈ શકતા નથી. કશું હોય તો ખાલી આકાશ જ હોય. પૂતગલો ન હોય, જીવ પણ ન હોય. ત્યાં બેમાંથી એક વસ્તુ ત્યાં ના હોય. અને બધું ક્યાં રહેલું છે? લોકમાં. આ લોકની અંદર એવો એક પણ અંશ બાકી નથી જ્યાં અમારા આત્માએ અનંત વાર જન્મ અને મરણ ન કર્યા હોય. હવે વિચાર કરો કેટલા ભાવ કર્યા હશે. કલ્પના કરી શકાય ખરા? કેટલા ભાવ થયા? અનંત અનંત ભાવ થઈ ગયા છે. એક અંશ બાકી ન હોય. આ 14 રાજલોકની અંદર એવો એક આકાશ પ્રદેશ બાકી ન હોય જે આકાશ પ્રદેશ પર અનંત ભાવ ના કર્યા હોય. એટલે એક એક આકાશ પ્રદેશ પર અનંત ભાવ થયા છે. એક વાળના અગ્રભાગ જેટલો પણ બાકી આખ્યો નથી આપણે ભ્રમણ કરવામાં આવે. અને હજુ તો સંસાર ગમે છે, હજુ છૂટતો નથી. હજુ તો અહીંયા જ રહેવું છે. હજી તો મારી દુકાન, હજી મારી ફેક્ટરી, હજી મારો પરિવાર, હજી મારું ઘર, હજી મારું શરીર, હજી મારા સંપત્તિ, હજી મારા વ્યવસાય. મારું મારું નથી, આ મારા મારી છે. ભરતભાઈની વાત સાચી છે. મારું મારું નથી, આ મારા મારી છે. બીજું કશું જ નથી. કેટલું ભોગવીને આવ્યો છે આ જીવ? કેટલું ભોગવીને આવ્યો છે? કેટલી વૃદ્ધિ ભોગવી છે? 9મા ગ્રેવેક સુધીની વૃદ્ધિ અનંત વાર ભોગવીને આવ્યો છે. અનુત્તરમાં નથી ગયો તો 2-3 મોક્ષમાં જતો રહે. 9મા ગ્રેવેક સુધીની વૃદ્ધિ કેટલી ભોગવીને આવ્યો છે? અનંત વાર ભોગવીને આવેલો છે. કઈ સુખ નથી જોયું અને કયું દુઃખ નથી જોયું. સાતમી ધર્મમાં કેટલી અરજી આવ્યો? તમામે તમામ પ્રકારના દુઃખ નિવેદન કર્યું છે. તમામે તમામ પ્રકારના સંસારિક સુખ નિવેદન કર્યું છે. છતાં પણ અહીંયા દુઃખીનો દુઃખી, અથવા તો મારે સુખ મેળવવું છે. ક્યાં મેળવવા જવાનો છે? દેવલોકની પાસે, દેવોની પાસે વૃત્તિ કેટલી હોય, સંપત્તિ કેટલી હોય? સામાન્ય દેવની વાત, ઇન્દ્રની વાત નથી કરતો. ઇન્દ્રનો જે સામાન્ય દેવ હોય, ઇન્દ્રનો સાથી દેવ હોય, એની વૃદ્ધિ કેટલી? એના પગની અંદર મોજડી હોય. શું હોય પહેરેલી? એ મોજડીની અંદર રત્નો જડેલા હોય. જયેશભાઈ, એ રત્નમાંથી એક રત્નની કિંમત કેટલી? આ વિશ્વની તમામ સંપત્તિ આપી દો. કેટલી? આ વિશ્વમાં રહેલી તમામ સંપત્તિ લગાવી દો તો પણ એ રત્નની કિંમત તમે ચૂકવી ના શકો. એ તો સામાન્ય દેવની પગની મોજડીમાં રહેલી રત્નની કિંમત હું તમને બતાવું છું. તો ઇન્દ્રના મુકટમાં રહેલા મણીની કિંમત કેટલી છે વિચાર કરી લો. એમાં સસરાના વિમાન હોય કે એના અંદર આરુણ અચ્યુતના વિમાનના દેવલોકના દેવ હોય, ઇન્દ્ર હોય, ને એમાં નવગ્રહના દેવોના વિમાનના એના રત્નોની કિંમત કેટલી વિચાર કરો તો. આટલી સંપત્તિ ભોગવીને આવ્યો છે આત્મા. અને કેટલા સમય? 2, 5, 10 વર્ષ. નવગ્રહનું આયુષ્ય કેટલું છે? 9મા ગ્રહનું 22 સાગરોપમ. કેટલું કેટલું છે? 22, 30 સાગરોપમ સુધીનો ભોગવીને આવ્યો છે. આટલું લાંબુ આયુષ્ય છે, આટલું પારવાર સુખ છે જ્યાં દુઃખનું લેશ પણ નથી, છતાં પણ હજુ સંતોષ ક્યારે આવશે? હા,
ઠેકાણું પડતું નથી, ઠેકાણું પાડવું પડે. ઠેકાણું પડશે તો હજી સુધી પડ્યું જ નથી જ પડ્યું, એટલે પાડવું પડશે. હવે સંસાર છોડવો જ પડશે. જે દિવસે મને આ સંસાર ન ગમવાનું ચાલુ થશે, શું સંસાર લેશ માથે પણ કોઈ અંશથી પણ ન ગમવાનું જ્યારે ચાલુ થશે ત્યારે સમજવાનું હવે મારી કર્મની પ્રકૃતિઓ હળવી થવાની ચાલુ થઈ. That is the beginning. જ્યારે સંસાર ન ગમવાનું ચાલુ થશે, પરિમલભાઈ શું વાક્ય ખાલી સાંભળજો, જ્યારે સંસાર ન ગમવાનું ચાલુ થશે ત્યારથી માંડીને કર્મની પ્રકૃતિઓ હળવી થવાનું ચાલુ થશે. થોડા હલકા થશે. અને જ્યારે આ સંસાર પ્રત્યે સંપૂર્ણ પ્રત્યે તમને વિરાગ ભાવ આવી જશે એટલે સમજવાનું હવે કર્મનો ક્ષયોક્ષમ ચાલુ થયો. શું એમને થતો નથી, બાકી તો બંધ જ થયા કરે. સાહેબ હવે આ ભાવમાં તો કઈ આ પ્રશ્ન અમારા માટે શક્ય થવાનો નથી. આવતો ભાવ ખબર નથી, કર્મના બંધનો આવશે કે કર્મની મુક્તિનો આવશે મને કઈ ખબર નથી. કોણિક રાજાના બે હાથીનું વર્ણન આવે ભગવતી સૂત્રમાં. એક હાથીનું નામ છે ઉદય અને બીજા હાથીનું નામ છે ભૂલી ગયો નામ. એની ગતિ બતાવવામાં આવી. એ હાથીનું સુખ કેટલું સુખ ભોગવતો છે. હાથી રાજાના રાજ દરબારનો પટ્ટ હસ્તી છે, મુખ્ય હાથી છે. એનું સુખ કેટલી સાહેબી હાથી ભોગવતો હશે. અપાર સાહેબીને ભોગવે હાથી. મનુષ્ય તો શું ભોગવે. આજકાલ માણસો રોડ ઉપર પગ વગર ચપ્પલ વગર ચાલે છે અને કૂતરાઓ ગાડીમાં ફરે છે. પુણ્ય કૂતરાઓ વધારે કે મનુષ્યનું વધારે? હા, કૂતરાને પીવા દૂધ મળે, માણસે પીવા પાણી પણ નથી મળતું. શું કામનો? એ ભવ કામનો શું? કૂતરા કરતા બદતર ભવ છે. બિચારો ભીખ માંગે તો ભીખમાં ખાવાનું નથી મળતું. સુધારો તો આવો ભાવ મળત કેમ ના સુધરે ને? એની ગતિ જ કર્મની એવી છે. એ કારણે જ એને આવો ભાવ મળે છે કે હવે એમાં સુધારો નથી, બગાડો ત્યાં કરે. વ્યક્તિને તાવ આવ્યો હોય જેને પિત્ત જ્વર કહેવાય, તાવ આવ્યો ભયંકર 102, 103, 104 ડિગ્રી તાવ આવ્યો હોય અને તમે એને કહો લે આ મસ્ત મજાની અંગુર રબડી છે પી જા, શું થાય? હવે એનું અંગુર રબડીનું પુણ્ય છે નહીં પીવાનું. તમે એને પીવડાવીએ તો શું થશે? નુકસાન થશે કે લાભ થશે? એને નુકસાન. ત્યાં એનું પુણ્ય એવું છે એને ત્યાં કડવા કાઢા જ પીવા પડશે. શું કરવું પડશે? એને ઉકાળા જ પીવા પડશે. ઉકાળા સુધીનું જ પુણ્ય છે એનું સારી વસ્તુ ખાવાનું પુણ્ય ત્યાં બનતું નથી. અસાદા વેદનીનો તીવ્ર ઉદય છે. એ સાતા ભોગવી જ ના શકે. જેટલી પણ એ લોકો દવા આપણે લે છે કે માનસિકતા હોય છે, કોઈ દવામાં કોઈ એવા પ્રકારના તત્વો હોતા નથી. તમારી માનસિકતા તમારા પર અસર કરે છે. કોઈ ડૉક્ટર પાસે ગયા તમને પેટમાં દુખે છે, આ હકીકત કહું છું તમને, અને ડૉક્ટરે ભૂલથી તમને માથાના દુખાવાની દવા આપી દીધી, તમે દવા લઈ લીધી, તમારું પેટમાં દુખાવાનું મટી ગયું. દવા શેની છે? શેની દવા છે? તમે શેના માટે લીધી છે? તો દવાથી પેટ મટ્યું છે કે તમારી માનસિકતાથી પેટ મટ્યું છે? તમે એ ગોળીની અંદર પેટના દુખાવાની દવા છે એવી શ્રદ્ધા કરી છે. શું કર્યું છે? એટલે તમારી માનસિકતા તમે ક્યાં જઈને કેન્દ્રિત કરી છે કે આ ગોળી પેટના દુખાવાની છે, આ ગોળી હું લઈશ એટલે મારું પેટનો દુખાવો મટી જશે. ગોળીથી નથી મળતો, પણ એ વખતે તમારી માનસિકતા એ પર નિર્ભર થાય છે અને તમારું એ પ્રકારનું અસતા વેદની કર્મ થોડા સમય માટે હળવું થાય છે અને તમારો પેટનો દુખાવો શમી જાય છે. અસર ગોળીએ કરી કે તમારી માનસિકતાએ કરી ત્યાં આગળ.
કેમ ડૉક્ટર ભૂલ ના કરી શકે? કરે કે ના કરે? પણ છતાં તમારો રોગ મટી જાય છે, એ વાત નક્કી છે. તે દવાથી મટ્યો કે તમે એક માથાની ગોળીમાં પણ તમે શું કર્યું છે? પેટની ગોળીની કલ્પના કરી દીધી છે. તમે એને શું માની લીધું છે? એટલે તમારી મનોવર્ણના પૂતગલો એ દવા પર એટલે જડ વસ્તુ પર અસર કરે છે. એટલે એ દવા તમારું એ પ્રકૃતિ રીતે કામ કરવાનું ચાલુ કરી દે છે. બસ આ જ વસ્તુ છે. તમારી ચૈતન્યના અંદર એટલી શક્તિ પડેલી છે, જડ વસ્તુને પણ ઔષધિ રૂપ બનાવી દે. ધૂળની અંદર કેટલી તાકાત હોય! કોઈ યોગ સાધનાવાળા યોગી પુરુષ હોય, એ ધૂળ, મોટી ધૂળ લઈને તમને આપે, આ ફાંકી જા, તમારો રોગ મટી જાય. બધી લબ્ધિઓ બતાવી છે. થૂક લગાવે, રોગ મટી જાય. પરસેવો લગાવે, તાવ ઉતરી જાય. એમાં કોઈ ઔષધિ છે? પરસેવામાં ઔષધિ છે કઈ? પણ એ પણ ઔષધિ સ્વરૂપ બની જાય. બધી 48 લબ્ધિઓની અંદર આ બધી લબ્ધિઓ બતાવવામાં આવી છે. શેના કારણે થાય છે? એ થાય છે કર્મના ક્ષોક્ષમના કારણે. તથા પ્રકારના કર્મના ક્ષોક્ષમથી આ લબ્ધિ ઉત્પન્ન થાય છે અને લબ્ધિઓ દ્વારા કાર્ય થાય છે. ઘણા એવા યોગી પુરુષો પહેલા કાળમાં થઈ ગયા, એમના શરીરને સ્પર્શ કરીને વાયુ નીકળ્યો. એ વાયુ જ્યાં જ્યાં જાય તે યોજનો સુધી બધા રોગનો નાશ કરી દે. ક્યાં સુધી? યોજનો સુધી રોગોનો નાશ કરી દે. અત્યારે તો તમે પુણ્યશાળી છો, ઘણી એવી બધી વસ્તુનો નાશ થઈ ગયો છે. સહસ્ત્રવેદી, લક્ષ્યવેદી એવું પોઈઝન આવતું. કેટલું? લક્ષ્યવેદી પોઈઝન એટલે શું? ઝેર કેવું હોય? લક્ષ્યવેદી. એક કૂવાની અંદર એક ટીપું પાણી નાખી દેવામાં આવે. અજયભાઈ, એક ટીપું ખાલી ઝેર નાખવામાં એક કૂવાની અંદર, એક કૂવામાંથી બાલટી ભરી બીજા કૂવામાં નાખવામાં આવે. પછી એક કૂવાનું પાણી પીતો ઝેર વાળું, એમાંથી બાલટી ભરી ત્રીજા કૂવામાં નાખવામાં આવે. એમ કરતા કરતા લાખ નંબરનો કૂવો છે. કેટલા નંબરનો? એ કૂવામાંથી પાણી કાઢીને પીઓ તો એ પાણી ઝેરી થઈ જાય. એ ઝેરની તાકાત કેટલી! સહસ્ત્રવેદી, સતવેદી, લક્ષ્યવેદી ઝેર આવતું પેલા. સહસ્ત્રવેદી એને કહેવાય છે. કેટલી તાકાત હોય ઝેરની! એક બુંદ એક જ કૂવામાં, પહેલા કૂવામાં નાખેલું છે, એમાંથી બાલટી ભરતા 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 છેલ્લા 1000 કે 1 લાખમાં કૂવામાં તમે પહોંચો, છતાં પણ એ ઝેરની અસર ઓછી થતી નથી. તો કર્મ પણ એક પ્રકારનું ઝેર જ છે. તમે ગમે તેટલું ખપાવો. પ્રબળ પુરુષાર્થ અને ઉત્કૃષ્ટ પુરુષાર્થ, પ્રબળ ધ્યાનાગ્નિ વગર આ ઝેર ખપતો નથી. એને તોડવા માટે પ્રચંડ મારે પુરુષાર્થ કરવો જ પડે. કર્મ બાંધ, જે બંધાનારું કર્મ જે છે એની આદિ છે, પણ પ્રવાહરૂપ જે કર્મનો બંધ છે અનાદિ છે. આજે મને જે કર્મ બંધાયું એ કર્મની શરૂઆત થઈ. આદિ એટલે શું છે? એ કર્મની શરૂઆત થઈ, પણ કર્મનો બંધ તો આત્મા અનાદિકાળથી પ્રવાહ હતી, જેને કહેવાય ફ્લોમાં કહેવાય ને, ફ્લોની અંદર કર્મનો બંધ અનાદિકાળથી આત્માની સાથે ચાલ્યો આવે છે. આત્મા પહેલા કે કર્મ પહેલા એ કેવલી ભગવંત પણ ન બતાવી શકે. આત્મા પહેલા કે કર્મ પહેલા એ કેવલી ભગવંત પણ ન બતાવી શકે. બંને સાથે જ છે, એઝ ઇક્વલ. જ્યારથી આત્મા હશે, આત્મા અનાદિકાળ છે, આત્માનો કોઈ ઉદ્ભવ હોતો જ નથી, તો કર્મ પણ એની સાથે ક્યારનો છે? અનાદિકાળ. તમે એમ માનો કે મેં હમણાં જ નવા કર્મ બાંધ્યા, મને હમણાં જ દુઃખ આવ્યું. અનાદિકાળથી આત્મા કર્મને બાંધતો આવે છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, 4 પ્રકારે કર્મનો બંધ થાય. પ્રકૃતિ એટલે જ્ઞાનાવણી આદિ 8 પ્રકૃતિ, એની ઉત્તર પ્રકૃતિઓ 158 એના દ્વારા થાય. સ્થિતિ એટલે અમુક સ્થિતિનો, કેટલી સ્થિતિ સુધી ઉત્કૃષ્ટ બંધ કેટલી સ્થિતિનો થાય?
70 કોડા કોડી સાગરોપમ. કેટલો થાય? જગન્ય બંધ એક સમયનો કેટલો, અને ઉત્કૃષ્ટ બંધ કેટલો? 70 કોડા કોડી. મોહનીય કર્મની 70 કોડા કોડી સાગરમાં સ્થિતિનો મોહનીય કર્મનો બંધ આત્મા કરી શકે, એનાથી વધારે ન થાય. બાકી બધી એનાથી ઓછી. ચિત્રમ કોડા કોડી મોહનીય બેણીય વેઈ આ 9 20 કોડા કોડી, એની 20 કોડા કોડી છે. 70 કોડા કોડી સાગરોપમ એટલે કેટલા થયા ખબર છે? 1 કરોડ ઇન્ટુ 1 કરોડ કેટલા થયા? એના ઉપર 70 લગાવો એટલા સાગરોપમ વર્ષ મોહનીય કર્મની સ્થિતિ છે. જ્યારે આખું એક કાલચક્ર લઈએ ને, આખું કાલચક્ર ઉત્તર પીઢી અપસર પીઢી કાળનું, તો એ કેટલા છે? 20 કોડા કોડી સાગરોપમનો છે. એટલે 3.5 કાળચક્ર સુધી મોહનીય કર્મનો ઉદય ચાલી શકે. કેટલો ચાલી શકે? મોહનીય કર્મની સ્થિતિ બંધાઈ શકે ઉત્કૃષ્ટ. કેટલું? 3.5 ને બીજા, હા 3.5 60 ને 70 બરાબર. 3.5 જે કાલચક્ર, એટલે કે એના અંદર 24 24 24 24 24 24 ને 24 સીધા કેટલા થાય? 25 સીધા 175. આમાંથી 7 કાઢો, 24 સીધા 168. 168 તીર્થંકર પરમાત્માનો જન્મ થઈ જાય અને 168 તીર્થંકર પરમાત્મા નિર્વાણ થઈ જાય ત્યાં સુધી પહેલા તીર્થંકર પરમાત્માના સમયમાં બાંધેલું તમારું મોહનીય કર્મ છેક 168માં તીર્થંકર જ્યારે ભરત ક્ષેત્રમાં થશે ત્યાં સુધી તમારું કર્મ ચાલી શકે. મોહનીય કર્મની વાત છે. આત્મા ક્યાં છૂટવાનો છે? કેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. મોહ દશાની, રાગ અને દ્વેષની દશાની અંદર આવા પ્રકારના ચીકણા કર્મો બંધાય છે. એટલે તો પરમાત્મા બતાવે છે જ્યાં આવશ્યકતા નથી ત્યાં રાગ ના કરો. રાગ કરવાનું છે ત્યાં આવશ્યકતા હોય કે ના હોય. દ્વેષ કરતા રાગ ખતરનાક છે. દ્વેષનો સમય ઘણો ઓછો છે, રાગનો સમય વધારે છે. મોહનીય કર્મના 2 રાજા છે. કયા છે? રાગ અને દ્વેષ. એના કારણે મોહનીય કર્મ ચાલે છે. જડ પ્રત્યે જીવને રાગ હોય અને જીવ પ્રત્યે દ્વેષ હોય. તમને જીવ પ્રત્યે રાગ છે કે જડ પ્રત્યે રાગ છે? કોના પ્રત્યે છે? મારી ઘડિયાળ ખોવાઈ ગઈ, મારો મોબાઈલ ખોવાઈ ગયો, રસ્તામાં તમે ચાલો છો, જઈ રહ્યા છો. એક તમને એક્ઝામ્પલ આપું, રાગ કોના પ્રત્યે છે? તમે સ્કૂટી કે કાયનેટી કે બાઇક લઈને જઈ રહ્યા છો રસ્તાની અંદર, એ તમારા બાઇક સ્કૂટીની નીચે કૂતરું આવી ગયું અને એ અરસામાં તમારા હાથમાંથી સોનાની સળી પાસળી નીકળી ગઈ, અથવા મોબાઈલ તમારો નીચે પડી ગયો, કોઈના પગ નીચે આવી ગયો, અને એ વખતે કૂતરું પણ મરવાની દશામાં છે. પહેલી કેર કોની? જીવની કે જડની? 10,000નો મોબાઈલ પાછો આવી શકે એમ છે, પણ કૂતરો એના શરીરમાંથી નીકળેલો પ્રાણ ક્યારે પાછો આવી શકે ખરા? પણ છતાં પણ રાગ કોના પ્રત્યે વધારે છે? આ જડનો રાગ એ સંસારને વધારનારો છે. જીવ પ્રત્યેનો દ્વેષ એ પણ સંસારને વધારનારો છે. જીવ પ્રત્યે રાગ અને જડ પ્રત્યે દ્વેષ. અત્યારની અવસ્થાની વાત કરું છું. જે દિવસે જીવને જીવ તરીકે માનતા થશું એ દિવસે મને લાગશે કે મારા આત્મામાં જે જીવ રહેલો છે એ પરમ કરુણામય એ આત્મા છે. કેવો છે? પણ એવો તો ક્યારે અનુભવ થતો જ નથી. આ સુધી થયો? સાચે સાચું બોલો. તવા પર રોટલી કે માલપુર બનાવતા બનાવતા, એટલે તમે નથી બનાવતા, બીજા બનાવે છે. મહેમાન પંક્તિમાં જમવા બેસી ગયા છે, એ વસ્તુ ઉતરી રહી છે, બનાવનારો હાથ એ તવા પર લાગીને હાથ બળે અને ત્યાં પુટલો બળવા માંડે છે. વધારે ખરાબ ક્યાં લાગશે?
હા, હાથ બળે એમાં કે પુડલો બળે એમાં? પુડલામાં વધારે ધ્યાન જાય, હાથમાં ના જાય. કેમ કે મહેમાનને શું આપશું? એવું નથી થતું, એવું થતું નથી ને, એટલે તો લોચો ત્યાં જ છે ને. પોતાનો હાથ બળે તો બરાબર ધ્યાન જાય, પણ બીજાનો હાથ બળે તો ધ્યાન ક્યાં જાય? એ પુડલા પ્રત્યે જાય છે. એ ધ્યાન ક્યાં જાય છે? એ પુડલા પ્રત્યે ધ્યાન જાય છે. કેટલો બધો રાગ જળની અંદર મને રહેલો છે. કર્મ શેના કારણે બંધાય છે? બસ આ બે વસ્તુના કારણે છે. જીવ પ્રત્યેના દ્વેષના કારણે ભયંકર કોટીના કુટિલ કર્મોનો બંધ કરે, જળ પ્રત્યેના રાગના કારણે એનાથી પણ ભયંકર કર્મોનો એ જીવ બંધ કરે છે. કર્મની પ્રકૃતિ, કર્મની સત્તા, કર્મનું સામ્રાજ્ય સમજવા જેવું છે. બધા જ અધ્યયની અંદર કર્મની વાત આવે છે. ભગવતી સૂત્રના વારે વારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે, કર્મ કેટલા પ્રકારનો છે? 8 પ્રકારના કર્મની સ્થિતિ છે. આ લગભગ 4 થી 5 વખત અત્યાર સુધી મારે આવી ગયું લખવામાં. એકનો એક પ્રશ્ન, એના પાછળ બીજા બધી વસ્તુ અલગ, પણ પહેલા તો કર્મ શું છે, પછી કર્મનો વેદાય કઈ રીતે, ભોગવાય કઈ રીતે, બંધાય કઈ રીતે, એ બધી એક એક ચેપ્ટરમાં અલગ અલગ વાતો હોય. પણ સૌથી પહેલા શું છે? કર્મની પ્રકૃતિ ભગવાન કેટલી? વારે વારે ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે. ખબર નથી એમને, પણ એમને ખબર છે આ જ લોકોના મનની અંદર ફસાવાનો છે, આ જ જીવને સમજાવવાનો છે. એટલે વારે વારે રિપીટ થયા કરે એ પદાર્થો. કોઈ પણ ગ્રંથ ઉપાડીને લો તમે, કોઈ પણ ગ્રંથ, શું બતાવવામાં આવે છે? વારે વારે એક જ વસ્તુ સમજાવવાની. શ્રાવક હોય તો 12 વ્રતના પાલન કરો, સાધુ એટલે 5 વ્રતનું પાલન કરવાનું, 8 કર્મની પ્રકૃતિથી મુક્ત થવાનું છે, જળ પ્રત્યેનો રાગ દ્વેષ દૂર કરવાનો છે, જળ છે તેને પ્રત્યેનો. દરેકે દરેક આની આ જ વાત બતાવવામાં આવે છે. નવું કંઈ હોતું જ નથી. જેટલા પણ ગ્રંથો પાડો, ચાહે સ્તવન લઈ લો, સ્તુતિ લઈ લો, સજ્જા લઈ લો, ગ્રંથો લઈ લો, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી વગેરે જે પણ ગ્રંથો લઈ લો, દરેકે દરેકમાં એક જ વાત વારે વારે રિપીટ કરવી છે. કેમ, શા માટે? આચાર્ય સૂત્ર ખોલીને જોઈ લો, દરેકે દરેક ચેપ્ટરમાં જીવની હિંસા નહીં કરવાની, અહિંસાનું પાલન, અહિંસાનું પાલન, દરેકે દરેક ચેપ્ટરમાં જેટલા અધ્યયન છે, જેટલા ઉદ્દેશ છે, બધામાં આ જ વસ્તુ બતાવવામાં આવે છે. પૃથ્વી કાયની હિંસા નહીં કરવાની, આપ કાયની હિંસા નહીં કરવાની. કેમ વારે વારે વસ્તુ તમે ટોર્ચરિંગ કરવામાં આવે છે? એક જ ગ્રંથમાં, ચલો એક ગ્રંથમાં બોલી ગયું, હવે શું છે? એક ગ્રંથમાં આવી ગયું, હવે બીજા ગ્રંથમાં કેમ? ચલો 2 માં આપી દઉં, વધારે 5 માં આપી દઉં, બધામાં કેમ? વિચાર આવે ક્યારે? આટલા વર્ષ સુધી વ્યાખ્યાન સાંભળીએ છીએ, દરેક વ્યાખ્યાનમાં શું આવે છે? રાગ અને દ્વેષથી દૂર રહો. શું આવે? છેલ્લો ઉપાય શું આવે છે? એટલે જે મોહનીય કર્મના બંધના જડબે સલાહ કારણો છે એ કોણ છે? રાગ અને દ્વેષ છે. એનાથી બને એટલા બચીને રહો. કેમ? એ જ વસ્તુ વારે વારે જે એમ્બરિંગ કરવામાં આવે છે. તમે ક્યારે પ્રશ્ન કર્યો કોઈ મહાત્માને? સાહેબ દર વર્ષે આજ સાંભળવાનું, મારે બીજું કઈ નવું છે જ નહીં. દરેક વખતે આજ સાંભળવાનું છે અમારે, બીજું કંઈ સાંભળવાનું છે જ નહીં. તમારી પાસે સંભળાવવાનું કંઈ છે જ નહીં, નથી. આજ એના સિવાય બીજું કશું જ નથી. રાગ અને દ્વેષની નવી ભાષા સમજવા જઈએ તો લવ એટ ફર્સ્ટ સાઇટ શું છે? પહેલી નજરનો પ્રેમ તમારી ભાષામાં કહેવાય. આ રાગ અને દ્વેષની પ્રણાલિકાને સમજવા માટે સૌથી મોટા સારામાં સારું ચેપ્ટર આ છે. 1 સેકન્ડમાં એ જીવ પ્રત્યે રાગ થઈ જાય છે અને બીજી સેકન્ડ એના પ્રત્યે દ્વેષ થઈ જાય. કેમ? તમે એને સમજ્યા નથી એટલે, તમે એને પામ્યા નથી એટલે, પરિસ્થિતિને, કર્મની પરિસ્થિતિને જાણી નથી એટલે. પેલો પ્રજાપાલ રાજા કહે છે મૈણાને, આ કોડિયા સાથે લગ્ન કર. શું વિચારે મૈણા ત્યાં?
શું વિચારે? મારા બાપાનું ભેજું ફરી ગયું લાગે છે. નહીં, મારા બાપાનું ભેજું ફરી ગયું લાગે છે. પોતાની દીકરી હાથે કૂવામાં નાખે છે. કે કર્મના સિદ્ધાંતને મહિના સુંદર રીતે સમજેલું છે અને પરિપક્વ છે. જે પણ થાય છે મારા કર્મના હિસાબે જ મારી સાથે ઘટનાઓ થાય છે. આવું જો દરેક વ્યક્તિ વિચારતો થઈ જાય, હું તમને ડેફિનેટલી 100% કોરા પેપરમાં બ્લેન્ક પેપરમાં સાઇન કરીને આપી દઉં, કોઈ ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ઝઘડો ન થાય. થાય ખરા? ક્યારેય ન થાય. જે થાય છે મારા કર્મથી જ થાય છે. બીજા કોઈ કશું કરતા નથી. પછી મારી સાસુ આવી છે, મારી વહુ આવી છે, મારો દીકરો આવે છે, મારા બાપા આવે છે, મારા ફલાણા આવે છે, કોઈના પર આક્ષેપબાજી થાય જ નહીં. અંજનાએ આક્ષેપ કર્યો હોત તો ચરમ શરીરે હનુમાનનો જીવ એના પેટમાં ના આવત. આવત ખરા? મારું કર્મ છે, મારે ભોગવવાનું છે. બીજા તો નિમિત્ત છે. જે દિવસે આવો વિચાર તમારા મગજમાં આવી જાય અને એનું પાલન ચાલુ કરી દઉં, હું એમ સમજીશ તમારું એ જ દિવસે મોક્ષ થઈ ગયો. શું થઈ ગયું? એ જ દિવસે તમારો મોક્ષ થઈ ગયો. હવે મોક્ષ તમારો દૂર નથી. કોઈના પર આંગળી ક્યારે કરવાની હોતી? આ ખરાબ છે, આ સારો છે, એની ડેફિનેશન, એનું સર્ટિફિકેટ તમારે આપવાની કોઈ જરૂર નથી. હું કેવો છું, સર્ટિફિકેટ કોને આપવાનું છે? હું કેવો છું, મારું પુણ્ય કેટલું છે, મારો પાપનો ઉદય કેટલો છે, મારો સ્વભાવ કેવો છે. બીજાનો સ્વભાવ સુધારવાનું કાર્ય ક્યારેય કરવાનું હોતું નથી. સુધારવાની ઈચ્છા હોય સ્વભાવ તો પોતાનો સુધારી દેવાનો, બસ. બાકી ત્રણેય કાળમાં કોઈની પણ પ્રકૃતિ અને પ્રાણ બે સાથે જાય. આ વસ્તુ નક્કી સમજી લો. એનો સ્વભાવ અને એનો જીવ બંને એક સાથે જાય. આ ભાવના વાત કરું છું. આવતા ભાવમાં મળી શકે ખરા પાછું. એટલે કોઈ પણ કોઈને સુધારી શકવા માટે સક્ષમ હોતા, જો સુધારી શકવા માટે સક્ષમ હોય તો તીર્થંકર પરમાત્મા અનંત આત્માઓને પોતાની સાથે મોક્ષમાં લઈને જતા રહે, પણ નથી સુધારી શકતા. એ પણ સ્વભાવો ખલું દૂર અતિક્રમો, કિરાત અર્જુનીમ નામનું કાવ્ય, એના અંદર આ શ્લોક બતાવવામાં આવે છે. સ્વભાવ ખલું દૂર અતિક્રમ, વ્યક્તિનો સ્વભાવ એના પારને પામવો એ કોઈના વશની વાત છે નહીં. સ્વયં સુધરે વ્યક્તિ તો સુધારી શકે પોતાની જાતને, બીજા કોઈ એને સુધારી ના શકે. પેલા કે ઠોકર ખાઈને વ્યક્તિ સુધરે, એ સ્વયં સુધરે. મારી તાકાત નથી કે હું કોઈ વ્યક્તિને સુધારી શકું. સ્વયં મારી જાતને સુધારવા માટે મારે પ્રયત્ન કરી શકું. બીજાને કોઈ સુધારવા માટે મારી કોઈ તાકાત અને મારી કોઈ એબિલિટી છે? હા, પ્રેરણા કરી શકાય, પણ યોગ્ય જીવ હોય તો. અયોગ્યને પ્રેરણા પણ ના કરાય. બોલો, હવે જાતે સુધરવું છે કે બીજાને સુધારવા છે? આજે સંકલ્પ કરીએ, કોઈનો દોષ જોવો નહીં. આજે સંકલ્પ કરીએ, કોઈનો દોષ જોવો નહીં. બસ, ગુણ ન દેખાતો કાંઈ નહીં, એના ગુણાનુવાદ ન કરી શકે તો કાંઈ નહીં, પણ કોઈનો દોષાનુવાદ મારા મોઢાથી મારે કરવો નહીં. ત્યારે એમ જ વિચારવાનું, સર્વે જીવા કર્મવશ 14 રાજ્ય ભૌમંત. શું છે? સર્વ જીવો કર્મવશ 14 રાજલોકની અંદર ભમી રહ્યા છે. એમાં બિચારે એનું શું વાંધો છે? એનો વાંક શું છે? એના કર્મનો વાંક છે. આવી વિચારસરણી જ્યારે મારા હૃદયની અંદર પ્રગટ થઈ જશે ત્યારે હું ધન્યાથી ધન્ય બની જવાનો. બસ, ત્યારે મારો સંસાર ઓછો થઈ જવાનો. પણ ના સાહેબ, આ તો વસ્તુ મારા માટે શક્ય છે નહીં. બીજું તો મેં બતાવું. ચલો, 1 મહિનો તમને મુદ્દત આપું. 1 મહિનો સુધી ક્યારેય પણ ભૂલે ચૂકે કોઈનો એ દોષ જોવાનો નહીં. ભરતભાઈ, હા, 1 જ મહિનો ખાલી, ઓનલી અ સિંગલ મંથ. હા,
ક્યારે એક દિવસ એકવાર નિયમ આપેલો છે તમને, એ પૂરો થઈ ગયો, હવે નવો. ક્યારે કોઈનો દોષ મારી નજરથી જોવો નહીં. કદાચ મને દેખાય તો મારે ત્યાંથી ખસી જવું, મારાથી કદાચ બોલ્યા વગર ના રહેવાતું હોય. સ્પષ્ટ વક્તા આવું ઘણી વખત શું છે, સ્પષ્ટ વક્તા તો સામે બોલી જાય, પણ મારાથી બોલ્યા વગર રહેવાતું ન હોય તો જ્યારે કોઈનો દોષ દેખાય તો એ વખતે એની નજર સામેથી હટી જવાનું, એની ચર્ચા બંધ કરી દેવાની. આટલું તો કરી શકાય કે ન કરી શકાય? કેટલા બહુ પ્રયત્ન કરવાનો. હા, આ ભવ તો પૂરો થવાય તો મારો દેવનો હવે કે વધારે બાકી નથી. હવે કેટલા બહુ પ્રયત્ન કરશું, ક્યારે કોઈનો દોષ મારે જોવો નહીં. બસ એ વ્યક્તિની અંદર ઘણા બધા ગુણો છે જે મારામાં નથી, બસ હું એનું દર્શન કરું. એના દોષ એને મુબારક, ભેંસના શીંગડા ભેંસને ભારી મારે, એનાથી શું લેવા દેવા છે? આ પરિણતિ ખેલવવાની છે. આજનો સમય તો આપણે પૂરો થઈ ગયો છે. કાલે આ ચર્ચાને આપણે આગળ વધારશું. વિશેષ હવે કાલથી નિત્ય આપણા જે પ્રવચન ચાલુ છે એ ચાલુ રહેશે. હવે થોડા જ દિવસોની અંદર શાશ્વત એવા પર્વાધિરાજ નવપદની હોળીનો પ્રારંભ થવાનો છે. અને ભાદરવા વદ 11 ત્યારથી જેને પણ પાયો ન નાખ્યો હોય, પાયા વગરના હોય, કેવા? હા, એ બધા તૈયાર થઈ જજો. 20 દિવસનો પાયો છે, 15 આમિલ ને 5 ઉપવાસ, વધારે આવવાનો નથી. 20 દિવસનો પાયો જે અજયભાઈ ભર્યો છે કે બાકી છે? પછી ક્યારે ભરવાનો છે? કે ડાયરેક્ટ સ્વામી ઓળખું બાણું કરી લેવાનું? પાયો ભરવાનો છે આ વખતે. હા, એ તો કરાવશું. પકડવાનો છું રાજુભાઈને, સૈનિકભાઈને, અજયભાઈને. આપણે કેપેબલ છે એટલે એમને પકડવાનો જ છું. શરૂઆત ત્યાંથી મોટાથી પકડો ને, મોટા જ માથા પકડવાના, એટલે શું છે, નાના ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય. મારો તો મેર ફકીર મારને શું લેવાનું? થશે થશે, સારામાં સારી સંખ્યામાં હોળીને પાયા થશે. અને વિશેષમાં એક મેં પ્રેરણા કરેલી છે કે જેની પણ ભાવના હોય તો હોળીના અંદર જે આપણા 9 દિવસ છે, એક 9 દિવસનો આપણી જે ચોમાસ ચાતુર્માસી આરાધના નિમિત્તે એક નવાનિકા મહોત્સવ થઈ જાય. કાલે રાજુભાઈ પણ મળ્યા હતા મને, મેં એમને પણ વાત કરેલી છે, તો જરાક તમે એનો વિચાર કરજો. 7 દિવસ 7 મોટા પૂજન, 8મો અને 9મો દિવસ 2 નાના પૂજન રહેશે, નાની પૂજાઓ રહેશે, મહિલા મંડળ ભણાવશે. તે પ્રમાણે નવાનિકા મહોત્સવ એક થઈ જાય સંઘની અંદર તો આપણું એક અષ્ટાનિકાનો જે કહેવાય ને કે પ્રવચનમાં આવતું તો અઠ્ઠાઈ મહોત્સવ કરવો, રથયાત્રા જેને કહેવાય. રથયાત્રા તો થઈ ગઈ, પણ આ 3 પ્રકારની જે યાત્રાબાઈમાં અષ્ટાનિકા મહોત્સવ પણ એક યાત્રા તીર્થની અંદર આવે છે, તો એ કર્તવ્ય પણ આપણું પૂરું થઈ જાય. તો વિશેષ રીતે જરા થોડો પ્રયત્ન એમાં કરવા જેવો ખરો. પ્રયત્ન કરજો અને આગળ વધજો. વિશેષ જેને આજ્ઞા બોલાવી તો વિરોધ બોલાવી તો ઈચ્છામી દુઃખરમ. ત્યારે રાજુભાઈ પણ મળ્યા હતા મને, મેં એમને પણ વાત કરેલી છે, તો જરાક તમે એનો વિચાર કરજો. 7 દિવસ 7 મોટા પૂજન, 8મો અને 9મો દિવસ 2 નાના પૂજન રહેશે, નાની પૂજાઓ રહેશે, મહિલા મંડળ ભણાવશે. તે પ્રમાણે નવાનિકા મહોત્સવ એક થઈ જાય સંઘની અંદર તો આપણું એક અષ્ટાનિકાનો જે કહેવાય ને કે પ્રવચનમાં આવતું તો અઠ્ઠાઈ મહોત્સવ કરવો, રથયાત્રા જેને કહેવાય. રથયાત્રા તો થઈ ગઈ, પણ આ 3 પ્રકારની જે યાત્રાબાઈમાં અષ્ટાનિકા મહોત્સવ પણ એક યાત્રા તીર્થની અંદર આવે છે, તો એ કર્તવ્ય પણ આપણું પૂરું થઈ જાય. તો વિશેષ રીતે જરા થોડો પ્રયત્ન એમાં કરવા જેવો ખરો. પ્રયત્ન કરજો અને આગળ વધજો. વિશેષ જેને આજ્ઞા બોલાવી તો વિરોધ બોલાવી તો ઈચ્છામી દુઃખરમ. રાજુભાઈ